નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી એક નવા ચેપ્ટર સાથે મુલાકાત લીધી છે. ધોરણ 9 વિષય ગણિત, ચેપ્ટર નંબર 10, હેરોનનું સૂત્ર, અથવા ઘણી બુકની અંદર એવું પણ લખેલું છે હેરોનું સૂત્ર, આ નહીં હોય, બરાબર. અને હેરોનનું સૂત્ર શું સમજાવવા માગે છે? બહુ સરળ અને સીધો પાઠ છે, એક જ સૂત્ર પર આધારિત છે, બરાબર. આ જે તમારી ચોપડીમાં જે ઇમેજ આપેલી છે હેરોન નામના એક વૈજ્ઞાનિકની, બરાબર. આ ઇજિપ્તનો રહેવાસી હતો વિદ્યાર્થી મિત્રો, મેથેમેટિશિયન હતો, એટલે કે ગણિતશાસ્ત્રી હતો, બરાબર. તેણે એક સૂત્ર આપેલું ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવા માટે. તો પ્રશ્ન એ થાય કે સર, આપણી પાસે ક્ષેત્રફળના સૂત્ર તો હતા જ ને, કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/2 પાયો વેધ. પણ એણે એવું સૂત્ર આપ્યું હતું કે પાયો અને વેધ ન હોય તો બાજુઓના આધારે ક્ષેત્રફળ શોધી શકાય, તો કે યસ, બરાબર. તો આનું જે સૂત્ર છે ને એ ત્રિકોણની 3 બાજુ ઉપર કામ કરે છે. એટલે કે 3 બાજુ આપેલી હોય તો આપણે કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ છે હેરોનના સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ. તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો નવા છે તે આપણી ચેનલ લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. તથા ખાસ અગત્યની એક મહત્વની વાત વિદ્યાર્થી મિત્રો, તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરની અંદર જઈને તમારે સર્ચ કરવાનું છે વેટ ડિજિટલ એજ્યુકેશન. આ રીતના તમને સિમ્બોલવાળી એપ્લિકેશન મળશે, ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરી અને ઓપન કરશો એટલે આ રીતનું પેજ આવશે. માત્ર તમારા મોબાઈલ નંબર નાખી અને ઓટીપી તમને આવશે. ઓટીપી જેવો તમે એન્ટર કરશો એટલે તમારી સામે આ પહેલું પેજ છે, ફોન્ટ પેજ, બરાબર. કે એની અંદર તમે જોઈ શકો છો કે નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ધોરણ 9 અને 10ના ગણિત વિજ્ઞાનના તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર જે છે એ તમને પેડ કોર્સની અંદરથી મળી રહેશે. એ સિવાય એની અંદર લોટ્સ ઓફ એક્ઝામ પેપરો પણ વિદ્યાર્થી મિત્રો તમને મળી રહેશે પરીક્ષાને અનુલક્ષીને, બરાબર. અને 3 થી 12ના વિડીયો તો ખરા જ વિદ્યાર્થી મિત્રો, ક્લિયર. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવો તમને ટૂંકમાં એની તમને ખાલી એક શોર્ટ માહિતી આપી દઉં કે તમે ભાઈ ધોરણ 3 થી પેડ કોર્સની અંદર જશો એટલે તમારી સામે ધોરણવાળું લિસ્ટ ઓપન થશે કે ભાઈ ધોરણ 3 થી શરૂ થઈ અને 12 સુધીના વિડીયો લેક્ચર આપણી પાસે અવેલેબલ છે. તો એની અંદર ધોરણ 9 પસંદ કર્યું આપણે, એના અંદર જાશો એટલે એના વિષયો આવશે, બરાબર. ગણિત અને વિજ્ઞાન નવા અભ્યાસક્રમ મુજબ છે, એ સિવાયના વિડીયો લેક્ચર ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ, હિન્દી બધું જ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો હવે સમજો કે મારે ગણિતની અંદર જવું છે કે ભાઈ ગણિત ઉપર ક્લિક કરીશ તો ચેપ્ટર લિસ્ટ ખુલશે. હવે એ ચેપ્ટર તમને કયું ચેપ્ટરનું રિવિઝન કરવું જરૂરી લાગી રહ્યું છે તો એ ચેપ્ટરનું તમે રિવિઝન કરી શકો છો કે ભાઈ ચેપ્ટર નંબર 6 કે 7 XYZ, બરાબર. એની અંદર જશો એટલે તમને એની અંદર અલગ અલગ છે તે વિડીયો જોવા મળશે, બરાબર. અલગ અલગ વિડીયો એટલે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો કે ચેપ્ટર વાઇઝ, થિયરી વાઇઝ, સ્વાધ્યાય વાઇઝ, સાબિતીઓ વાઇઝ, પ્રમેય વાઇઝ, બરાબર. એ પ્રમાણે તમને ઘણા બધા ત્યાંથી વિડીયો લેક્ચર મળી રહેશે. તો ખાસ જે બાળકો નવા છે તે આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને પોતાના ગ્રુપની અંદર શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો હેરોનનું સૂત્ર શું કહેવા માગે છે એ આપણે જોઈએ. પહેલો સવાલ કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે હતું, બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ એ સૂત્ર આપણી પાસે બધાને યાદ છે, એ 1/2 પાયો ગુણ્યા વેધ. આ બધાને યાદ છે, બરાબર. હવે સમજો કે ત્રિકોણ સમબાજુ છે તો એના ક્ષેત્રફળનું સૂત્ર પણ છે, જે આપણે વર્ગમૂળ 3 ગુણ્યા બાજુનો સ્ક્વેર એટલે કે L² કહી દઉં છેદમાં 4, બરાબર. આનો ઉપયોગ આપણે આના આગળના ચેપ્ટરમાં જ કર્યો ને, 9મા ચેપ્ટરમાં જ, બરાબર. હવે હેરોનનું સૂત્ર શું કહે છે એ આપણે જોવાનું છે ખાસ, બરાબર. એની સિવાય આપણી પાસે સૂત્ર તો ઘણા બધા છે ભાઈ. જો ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ, ચતુષ્કોણના ક્ષેત્રફળોની વાત કરીએ તો સૂત્ર તો ઘણા બધા છે, પણ આ ત્રિકોણની ચર્ચા કરીએ એટલે ખાલી ત્રિકોણ પૂરતું જ છે, બરાબર. ને કે ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, બરાબર. એના પણ શું, હા તમને એક એક્સ્ટ્રા એક આપી દો વિદ્યાર્થી મિત્રો કે ચોરસનું ક્ષેત્રફળ આપણે L² કહીએ છીએ ને એની સિવાય બીજું ખરું તો કે હા, વિકર્ણનો સ્ક્વેર ભાગ્યા 2. આ નવું તમારા માટે લ્યો, વિકર્ણનો વર્ગ છેદમાં 2, એના દ્વારા પણ ચોરસનું ક્ષેત્રફળ તમને મળે. પણ સમાંતર બાજુ હોય તો પાયો ગુણ્યા વેધ, સમબાજુ હોય તો 1/2, વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2, બરાબર. હવે આપણે હેરોનની વાત કરીએ. ખાસ બહુ સરળ હેરોનનું સૂત્ર આવું છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર
વર્ગમૂળની અંદર s s માઇનસ a s માઇનસ b s માઇનસ c, બસ આ એનું સૂત્ર. હવે તો આમાં પ્રશ્ન એવો પૂછાય કે સર s શું? s એ અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે તો કે વર્તુળ આ ત્રિકોણની જે પરિમિતિ હોય એના ભાગ્યા 2. એસ અર્ધ પરિમિતિ અને એ બી સી એ શું છે તો કે સર એ છે ત્રિકોણની બાજુઓ. શું છે? એ ત્રિકોણની ત્રણેય બાજુઓ. જે ત્રિકોણ આપ્યો છે એની ત્રણેય બાજુઓ. તો અર્ધ પરિમિતિ કઈ રીતે મળે તો કે સર ત્રણેય બાજુનો કરીએ સરવાળો ભાગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ મળે. એ અર્ધ પરિમિતિ મળે એમાંથી એક વાર લેવાની s માઇનસ a કરવાનો, અર્ધ પરિમિતિમાંથી a બાદ કરવાનો, બાજુ બાદ કરવાની, એકવાર b એકવાર c, ગુણાકાર ને વર્ગમૂળ કાઢવા નીકળે તો, નહીં તો રહેવા દેવા. બસ આટલું જ આ પાઠની અંદર છે થિયરીમાં. સ્વાધ્યાયની અંદર વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો તો આપણે સ્વાધ્યાયની અંદર ટોટલ 6 દાખલા છે. કેટલા દાખલા છે? 6. બરોબર. 6 દાખલા હેરોનના સૂત્રથી બહુ સરળતાથી થાય છે. કોઈ એમાં એટલી બધી આમ કાંઈ બધું આમ લોજિક નથી વિચારવું પડતું કે આમાં શું કરવું પડશે, આગળ સાબિતી નથી કોઈ એ બધી કે સાબિતીમાં જોવું પડે કે આમાં કઈ રીતે સાબિત કરીશું. બરોબર, બહુ સરળ છે. ચાલો જોઈએ પહેલો દાખલો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. હા, આની અંદર એટલી બધી થિયરી છે જ નહીં. સ્વાધ્યાયની શરૂઆત સીધી આપણે ડાયરેક્ટ આ થઈ જ જશે. જેની બાજુની લંબાઈ a હોય તેવો સમબાજુ ત્રિકોણ છે. ચાલો બધી બાજુઓ કેટલાની ભાઈ? a ની. બરોબર, આપણે હેરોનની મદદથી સૂત્ર શોધવું હોય આપણી પાસે 3 માપ જોઈએ, a b અને c. ત્રણેય બાજુઓ આવી. જોજો તો a બરાબર a, b બરાબર a, c બરાબર a. શા માટે ભાઈ? શા માટે? તો કે સર ત્રિકોણ સમબાજુ. નહીં લખો સમબાજુ ત્રિકોણ. સ્કૂલ અહેડ એવું લખેલું છે. પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી કહી દીધું ને કે સમબાજુનું સૂત્ર મેં લખાવ્યું હતું. બરાબર. પરિમિતિ 180 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર હમણાં લખ્યું કયું તો કે સર આ થઈ ગયો. આ લખો ને. બરોબર. આ સૂત્ર આપણે આ દાખલામાં સાબિત કરીશું. કઈ રીતે? જો આગળ સાબિત થશે. રેડી? તો સૌ પ્રથમ આપણે ગોતવાની હોય હેરોનના સૂત્રની અંદર અર્ધ પરિમિતિ. ત્રણેય બાજુનો સરવાળો ભાગ્યા 2. ત્રણેય બાજુ એટલે a વત્તા a ભાગ્યા 2 એટલે 3a ભાગ્યા 2 અર્ધ પરિમિતિ આવી. પછી શું ગોતવાનું તો કે ત્રણેય બાદબાકી s માઇનસ a પહેલા ગોતીએ. 3a છેદમાં 2 આપણો s છે અને a આપણો h છે પણ છેદમાં કાંઈ નથી એટલે આપણે શું કરીએ? 1 કરીએ. બરોબર. ચાલો આને લસાક લેવાનો નહીં, ક્રોસ ગુણાકાર કરવાનો. 1 ગુણ્યા 3a 3a, 2 ગુણ્યા 2a છેદનો ગુણાકાર 2 ગુણ્યા 1 2. શું વધે છે? a ના છેદમાં 2. બરોબર. ત્રણેય બાજુ સમાન છે મતલબ કે ત્રણેય વખત બાદબાકી કેવી આવવાની છે? સરખી આવવાની છે. તો હવે એ મગજમારી નહીં કરવાની. એકવાર થઈ ગયું લખી નાખવાનું એના છેદમાં 2. રેડી? પછી s માઇનસ c 3 એના છેદમાં 2 માઇનસ એના છેદમાં 1 એટલે શું આવશે તો કે a ના છેદમાં 2. ત્રણેય વસ્તુ મળી ગઈ. s માઇનસ b s માઇનસ c s મળી ગયો. બસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોનનું સૂત્ર લખવાનું. s ગુણ્યા s માઇનસ a ગુણ્યા s માઇનસ b ગુણ્યા s માઇનસ c. ચાલો કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. અંદર છે બધું ગુણાકારમાં જ છે. બરોબર. s લખીએ તો 3a/2 એના છેદમાં 2 એના છેદમાં 2 અને એના છેદમાં 2. અંશનો ગુણાકાર અંશમાં જવા દો, છેદનો ગુણાકાર છેદમાં જવા દો વિદ્યાર્થી મિત્રો. ચાલો 3a કેટલી વાર તો કે 1 2 3 4 વાર. 2 દુ 4 દુ 8 દુ 16 ભાગ્યા 16. કોનું વર્ગમૂળ નીકળે છે તો કે વર્ગમૂળ 3 નું નો નીકળે. 4 ઘાત છે એનું નીકળી જાય. કેટલી થઈ જાય? 2 અડધી ઘાત થાય હંમેશા વર્ગમૂળમાં. 16 છે એનું વર્ગમૂળ કેટલું થાય? 4. તો જોવો જી તમારા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવી ગયું કે નહીં? સર આ તમે તો ત્યાં l લખો તો અહીંયા મારે a આવ્યો. અરે ભાઈ મિત્ર એ શું છે? આપણી બાજુ જ છે ને. તો l એટલે બાજુ જ છે તો બાજુનો સ્ક્વેર તો આવી ગયો. ક્લિયર? હવે પરિમિતિ આપી છે. ત્રિકોણની પરિમિતિ તમારી પાસે છે વિદ્યાર્થી મિત્રો 180 સેન્ટીમીટર. ત્રિકોણની પરિમિતિ એટલે શું તો કે સર ત્રણેય બાજુનો સરવાળો. ચાલો તો ત્રણેય બાજુ એટલે આપણી પાસે ત્રણે વખત કોણ છે તો કે h છે. બરોબર.
એટલે 180 છેદમાં 3 કરું એટલે એક બાજુ મને કેટલી મળે છે ભાઈ 60 સેન્ટીમીટર મળી. એક બાજુ કેટલી મળી મને 60 સેન્ટીમીટર મળી. બરાબર. હવે એનું શું ગોતી લ્યો? ક્ષેત્રફળ ગોતો. હવે પાછું ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર આપણે તાર્યું એના ઉપરથી ગોતી શકાય. હવે ચાલે. હેરોનની મદદથી આપણે સાબિત તો કરી દીધું. બરાબર છે. વર્ગમૂળ 3. એ કેટલો આવ્યો તો કે સર 60. 60નો વર્ગ એટલે 60 ગુણ્યા 60 છેદમાં 4. ઉડાડી નાખો. 15 ચોક 60, 15 છક 90 અને 1 શૂન્ય. 900 વર્ગમૂળ 3. વર્ગમૂળ 3નું ક્ષેત્રફળ વર્ગમૂળ નીકળતું નથી એટલે એમને રહેવા દેવાનું. લ્યો 900 વર્ગમૂળ 3. એટલે આની અંદર તમારી પાસે એવું માગેલું છે કે સૌ પ્રથમ તમારે પહેલાં શું કરવાનું છે તો કે મારે સૌ પ્રથમ હેરોનના સૂત્રની મદદથી સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તારવવાનું છે. પછી પરિમિતિ આપેલી છે એના ઉપરથી બાજુ મેળવી અને સમબાજુ ત્રિકોણના સૂત્રથી તમે ક્ષેત્રફળ શોધી શકો આગળ જતા. અથવા એમ ન ગોતું હોય તો ફરીથી પાછું હેરોનની મદદથી આપણે એનું ક્ષેત્રફળ ગોતીએ તો આવશે 900 વર્ગમૂળ 3 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે બસ એક જ સૂત્ર છે આખા પાઠની અંદર. એક સૂત્ર વિદ્યાર્થી મિત્રો. આખા પાઠની અંદર કેટલા સૂત્ર? એક સૂત્ર ખાલી. બરોબર. જો હવે આની અંદર આ આકૃતિ આપી છે. બરોબર. પણ આકૃતિની વિદ્યાર્થી મિત્રો કોઈ જરૂર નથી. આપણે આની અંદર આ તમને જે આપી છે ને આવડી આ આકૃતિની આપણે કોઈ જરૂર નથી. ખાલી સમજવા માટે તમને ચોપડીની અંદર આપેલી છે. બરોબર. એમાંથી આપણે કંઈ માપવાનું કે એવું કંઈ આવતું નથી. ચાલો એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલ જો અહીંયા બનાવેલી સાઈડમાં જોયું. દિવાલની બાજુઓ બસ આપણું કામ થયું સ્ટાર્ટ. બાજુ આપી. એક આપી 122 મીટર, બીજી આપી 22 મીટર અને ત્રીજી આપી 120 મીટર. ત્રણેય બાજુ થઈ ગઈ ABC. તો આગળ નથી વાંચવું, એ પછી વાંચવું. પેલા ક્ષેત્રફળ ગોતી લઈએ ને ભાઈ. તાજું યાદ હોય. A + B + C છેદમાં 2. 122 + 22 + 120 છેદમાં 2. ચાલો કરીએ સરવાળો. 122 અહીંયા 100 એટલે 200. 22 ને 22 44. 244 માં 20 નાખો એટલે 264 એટલે 264 છેદમાં 2. અડધું કરીએ ને કેટલી આવશે? 132 મીટરમાં છે ભાઈ. હાલો મીટર કરો. 132 મીટર આવ્યું અર્ધ પરિમિતિ. હવે 3 બાદબાકી કરવાની. આ પહેલો પોઈન્ટ શું ગોતવાનું છે? પહેલાં S ગોતો. હવે 3 બાદબાકી કરવાની. S - A 132 માઇનસ 122 કરવાના. એ 122 છે. બરાબર. તો એ આપણને કેટલો મળે છે ભાઈ? S - A 10 મીટર. પછી આવે S - B. S મળ્યો 132, આ 132. B આપણે છે 22 એટલે આ છે 22 એટલે 0 1 1 110 મીટર. પછી S - C 132 માઇનસ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 120 એટલે કેટલા વચ્ચે? 30 ને 2 12 એટલે 12 મીટર. બરાબર. 2 ને 1 રેડી? ક્લિયર? ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ એનો તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળની અંદર શું તો કે સર હેરોનનું સૂત્ર મૂકી દો. બરાબર. સૂત્ર યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો. નો યાદ રહે 5 વાર 10 વાર લખો. જોકે જરૂર ન પડે લખવાની કારણ કે સૂત્ર જ એવું છે. બરાબર. હવે બધી કિંમત તમારી પાસે હાજર છે. ચાલો 132 બધું ગુણાકારમાં હોય અંદર. બરાબર. 132 ગુણ્યા S - A કેટલું છે તો કે 10. S - B કેટલું છે તો કે 110. S - C કેટલું છે તો કે 12. હેડી? હવે ગુણાકાર નહીં કરવાનો. આ તો આપણે આગળના દાખલા ગુણાકાર એટલા માટે કર્યો હતો કે આપણી પાસે જે સાબિત કરવાનું જે હતું ને એ બહુ સરળ હતું. બરાબર. સરળ એટલે ખાલી ગુણાકાર થઈ જતા હતા. એ આવ્યો 4 વાર ને 2 આવ્યા હતા. એટલે હવે અહીંયા તમારે આની જોડીઓ બનાવવાની. શું બનાવવાનું વિદ્યાર્થી મિત્રો? જોડીઓ. જોડી એટલે શું? કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવું છે. બરાબર. તો આના એવા ભાગ પાડવાના કે આમાં જોડીમાં સંખ્યા આવે. સરખી સંખ્યા ગોતવાની. દાખલા તરીકે 132 છે. કેટલા છે પહેલાં? 132. તો 132ના હું કઈ એવા ભાગ પાડી શકું કે મને ક્યાંક એમાં કોઈ અવયવ 10 મળતો હોય, એનો અવયવ કોઈ 110 મળતો હોય, 112 ખાલી 12 મળતો હોય. બરાબર. તો આઈ થિંક 12 ગુણ્યા 11 કરીએ ને એટલે 132 થાય મારા ખ્યાલથી. બરાબર. 12 × 12 12 × 12 થાય. જો 132 થયા ને.
એટલે 132 હું કરી દઈશ 12 ગુણ્યા 11. રેડી? 10નું કાંઈ ન કરાય એટલા માટે કે 110 હું શું કરીશ 11 ગુણ્યા 10 પછી 12 એમનું. જો શું કર્યું મેં 132 11 ગુણ્યા 12 કર્યા, 110 10 ગુણ્યા 11 કર્યા. રેડી? એટલે આમાં જોવો છે તમને 12 કેટલી વાર ભેગો થાય છે તો કે સર 2 વાર એટલે 1 વાર બહાર આવે વર્ગમૂળમાં, 11 2 વાર એટલે 1 વાર બહાર, 10 2 વાર એટલે 1 વાર બહાર. બરાબર? હવે આ ગુણાકાર તો તમને ખબર હતી ને 132 વાય શૂન્ય મૂકી દો ને ભાઈ, 1320 મીટર સ્ક્વેર. રેડી? આ તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું છે. દાખલો બાકી છે ભાઈ, આ તો ખાલી ક્ષેત્રફળ ગોઈતું. પહેલાં જ કીધું તું રકમ પહેલાં તમારે વાંચવાની નહીં, સીધી જ આવા દેવાના ક્ષેત્રફળ ગોતી લેવાનું, પછી ચર્ચા જોયું જશે. શું કીધું? ચાલો, જાહેરાત પ્રતિવર્ષ 5000 મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. પ્રતિવર્ષ 12 મહિનાના 5000 રૂપિયા. પણ આપણે એને 3 મહિને ભાડે રાખવી છે તો કેટલું ભાડું આપવું પડશે સમજો ખાસ. તો પહેલાં તમારે 3 મહિનાનું ભાડું ગોતવાનું અને 3 મહિનાનું ભાડું જે આવે એને 1320 સાથે ગુણવાના. રેડી? પ્રતિ વર્ષ આપ્યું છે એટલે એક વર્ષની અંદર 12 મહિના. તો 12 મહિના તમે ભાડું ચૂકવવા માંગતા હોય તો તમારે ચૂકવવા પડે 5000 રૂપિયા. પણ આપણો વિચાર 3 મહિના માટેનો જ છે. તો 3 મહિના માટે કેટલું પહેલાં એ ગોતો? 5000 ગુણ્યા 3 ભાગ્યા 12. 5000 ગુણ્યા 3 ભાગ્યા 12. છેદ ઉડાડો, 3 ચોક 12. 5000 ભાગ્યા 4 કરો. 5000 અડધા 2500 અને 2500 અડધા 1250. તો 3 મહિના માટે તમારે 1250 મીટર સ્ક્વેર પ્રતિ ભાડું રહેશે. હવે આપણે 1 મીટર સ્ક્વેર બરાબર 1250 રૂપિયા ભાડું ચૂકવવાનું છે. તો આપણો ફ્લાયઓવરનો જે ત્રિકોણાકાર ભાગ આવ્યો એ 1320 મીટર સ્ક્વેર આવ્યો છે. કેટલો આવ્યો છે? તો કે ભાઈ આના બરાબર કેટલું ભાડું થાય હવે એ ગોતવાનું. બરોબર? એટલે કે ગુણાકાર તો બહુ મોટો આવ્યો સાહેબ, જોયું? પણ 2 શૂન્ય કાઢી નાખો અને 125 ગુણ્યા 32 પહેલાં કરી દઈએ. બરોબર? 125 ગુણ્યા 132 પછી શૂન્ય 2 શૂન્ય લગાવી દઈશું લાસ્ટમાં. 5 2 1 પાછો 0, 5 તેરી 15, 3 દુ 6 ને 1 7, 3 1 3 0 5 2 0 0 વધી 1 12 ને 13 14 15 વધી 1 6 16500 એ આટલો ગુણાકાર આવ્યો. હવે 2 શૂન્ય બીજા મૂકો ભાઈ, આ બેના એક એક મતલબ એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ રૂપિયા એટલે કે 16,50,000 રૂપિયા ભાડું આવે. કેટલું થાય? 16,50,000 રૂપિયા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. ચાલો નેક્સ્ટ. બહુ સરળ દાખલો છે. આની આકૃતિ આપી છે ભાઈ, બહુ એટલો બધો અઘરો દાખલો નથી ભાઈ, આ પણ એટલો ઇઝી છે. બહુ સરળ અને માપી જો નાના નાના ભાઈ. જો એ 15, એ બરાબર 15 મીટર. તમારે ખાલી ક્ષેત્રફળ ગોતવાનું છે. બી બરાબર 11, સી બરાબર 6 મીટર. ક્ષેત્રફળ માટે પહેલો નિયમ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી છેદમાં 2. ત્રણેય બાજુઓનો શું કરવાનો વિદ્યાર્થી મિત્રો? સરવાળો. અને એ સરવાળાને કેટલા વડે ભાગવાનું? 2 વડે. બરોબર? ચાલો 15 ને આમાં 4 નાખો 30 ને 2 32, 5 6 12 32 ભાગ્યા 2 એટલે એસ આવશે 16 મીટર. ત્રણેય બાજુઓનો સરવાળો થાય પછી શું કરવાનું? તો કે સર એમાંથી આપણે એસમાંથી 3 બાજુઓ શું કરવાની? બાદ કરવાની. એસ કેટલો છે? 16. બરોબર? વારાફરતી ત્રણેય બાજુ શું કરી દેશું? આપણે બાદ કરી દેશું. રેડી? ચાલો થઈ ગઈ બાદ. બસ પૂરું થઈ ગયું. ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા શું લખીએ આપણે? હેરોનનું સૂત્ર એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી જે ગુણાકારની અંદર છે. પછી આપણે બધી કિંમત લખીએ 16 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 10. 2 મિનિટનો દાખલો 3 માર્ક્સ લઈને આવો વિદ્યાર્થી મિત્રો. ખાલી ક્ષેત્રફળ જ ગોતવાનું છે, બીજું કાંઈ આની અંદર કરવાનું નથી. ચાલો જો 16નું વર્ગમૂળ તો નીકળે બાળકો 4 આવે. બરોબર? 1નું વર્ગમૂળ શું થાય? તો કે 1 થાય એટલે ભૂલી જાઓ. 5 ના અવયવ ન પડે, 10 ના પડે. 5 દુ 10 તો 2 5 છે એમાંથી 1 5 12 આવી જાય. 2નું કાંઈ વર્ગમૂળ નીકળશે નહીં એટલે 20 વર્ગમૂળ 2 મીટર સ્ક્વેર
ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આપણે 3 દાખલા સુધી રાખીએ આ વિડીયોની અંદર, અને પછીના જે છેલ્લા 3 દાખલા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.